કરીશું વિસ્તારથી તો યાત્રાધામ દ્વારકામાં જગત મંદિર શિખર પર દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર પરિવાર દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। કૃષ્ણનગરી દ્વારકામાં દેવભૂમિ જિલ્લા કલેક્ટર રાજેશભાઈ તન્ના તેમજ તેમના પરિવાર સાથે ભગવાન દ્વારકાધીશના શિખર પર ધ્વજારોહણ કર્યું હતું। જિલ્લા કલેક્ટર રાજેશભાઈ તન્નાની ભગવાન દ્વારકાધીશ પ્રત્યે અતૂટ શ્રદ્ધા હોય આજે પરિવારની મનની ઈચ્છા ધ્વજારોહણ કરી પૂર્ણ થઈ। તેમજ આજરોજ વહેલી સવારે જિલ્લા કલેક્ટર પરિવાર સાથે ભગવાન દ્વારકાધીશના શરણોમાં પ્રાર્થના કરી ધ્વજારોહણની ધન્યતા અનુભવી। રાજકોટ યુનિવર્સિટી રોડ પાસે આવેલી શાંતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ₹23,15,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો। આ તકે વાત કરીએ તો રાજકોટની શાંતિ હોસ્પિટલને પીએમજે કાર્ડમાં ગેરરીતિ આચરવા બદલ તેમજ ઓપરેશન વગર દર્દીઓ પાસેથી પૈસા પડાવી લેવા આવવાની અનેક ફરિયાદો મળ્યા બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને રાજકોટની યુનિવર્સિટી રોડ પાસે આવેલી શાંતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોને ₹23,15,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો। આ તકે મહત્વની બાબત એ છે કે બીજી એ પણ હતી કે થોડા દિવસ પહેલા જ રાજકોટની પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓના પ્રાઇવસી વિડીયો વાયરલ થવાના બનાવને લઈ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને અમદાવાદ સાયબર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। ત્યારે આજે સમગ્ર બાબતે ઇન્ડિયા ન્યૂઝ સાથે ઇન્ડિયા યુનિવર્સિટી દ્વારા શાંતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે રિયાલિટી ચેક કરતા આ હોસ્પિટલના પણ ઓપીડી સહિતના સર્જરી વિભાગમાં પણ સીસીટીવી કેમેરા જોવા મળ્યા હતા અને સાથે જ જે રીતે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓ સાથે પીએમજેવાય કાર્ડમાં કૌભાંડ સામે આવ્યું હતું તેવું જ કૌભાંડ રાજકોટની શાંતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં જોવા મળ્યું હતું। ત્યારે હવે ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ આ બંને કેટલી કડકાઈથી પગલાં લે છે તે હવે જોવું રહ્યું। રાજકોટની શાંતિ હોસ્પિટલને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ₹23,15,00,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। અમારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો આ રાજકોટના આ યુનિવર્સિટી રોડ ઉપર આવેલ શાંતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે જેને અત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ₹23,15,00,000નો દંડ ફટકારવામાં છે। મહત્વની બાબત એ છે કે પીએમજેવાય યોજના છે તેમાં દર્દીઓની પાસે જે ઓપરેશન કરાવવામાં આવતું તેમાં ગેરરીતિ આચરવામાં આવતી અને જે ઓપરેશન કરતા તે ઓપરેશનમાં ક્યાંક ને ક્યાંક દર્દીઓને લૂંટવામાં આવતા જેને લઈ અનેક ફરિયાદો તેની કરવામાં આવી હતી જે બાદ તંત્ર દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવી હતી અને આ જે શાંતિ હોસ્પિટલ છે તેને અત્યારે 3 મહિના માટે જે લાયસન્સ છે તે રદ કરવામાં આવ્યું છે। ત્યારે મહત્વની બાબત એ છે કે અત્યારે જે શાંતિ હોસ્પિટલ છે તે એનો જે રૂમ છે હું તમને દેખાડું કે આ જે રૂમ છે ઇમરજન્સી રૂમ છે ત્યાં અત્યારે દર્દીઓને છે તે રાખવામાં આવતા હતા અને જે લોકોને જે પીએમ જે ઓપરેશન સહિતની જે સુવિધાઓ છે તે પૂરી પાડવામાં આવતી। ત્યારે અત્યારે મહત્વની બાબત એ પણ છે થોડા દિવસ પહેલા જે પાયલ હોસ્પિટલમાં જે કાંડ થયો હતો કે જે સીસીટીવી વાયરલ થવાની જે ઘટના બની હતી તેવા જ એક અત્યારે ઘટના અહીં પણ બનવા જઈ તો કોઈ નવાઈ નહીં કારણ કે અહીં પણ એક સીસીટીવી રાખવામાં આવ્યા છે। આજે દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો કે જે ઇમરજન્સી વિભાગ છે ત્યાં અત્યારે આ દ્રશ્યમાં જે સીસીટીવી લગાવવામાં આવ્યા છે અને જે બાબત છે તેમાં પણ એક મહત્વની બાબત એ પણ છે કે જે અત્યારે જે ઇમરજન્સી વિભાગ સાથે જે ઓપરેશન વિભાગ છે ત્યાં પણ અત્યારે જે તે સીસીટીવી રાખવામાં આવ્યા હતા જેથી જે દર્દીની જે પ્રાઇવેસી છે તે જળવાઈ ના રહે। ત્યારે પણ અત્યારે અનેક વિતર્કો છે ત્યારે અત્યારે જે તંત્ર દ્વારા જે આ બાબતે કાર્યવાહી કરવામાં આવી છે અને જે હું અંદરના મેડિકલ વિભાગના તમને દ્રશ્યો દેખાડવા માંગીશ કે જે અત્યારે આ જે મેડિકલ વિભાગ છે ત્યાં પણ અત્યારે જે અહીંના સંચાલકો છે તે રફુચક્કર થઈ ગયા છે સાથે જ અહીંના ડોક્ટરો છે તે પણ અહીંથી રફુચક્કર થઈ ગયા છે। ત્યારે હાલ અત્યારે સમગ્ર મામલે જે તંત્ર છે તેને કાર્યવાહી કરી છે અને આ બાબતે જો કહેવાય કે ભાઈ જો કોઈ તંત્ર વધારે કડક કાર્યવાહી કરે તો નવા ખુલાસા પણ થાય એવી શક્યતાઓ સેવાઈ રહી છે। પ્રતિક બીમારી ઇન્ડિયા ન્યૂઝ રાજકોટ। તો વાત કરીએ રાજકોટ મહાનગરપાલિકાનું વધુ એક કારસ્તાનની તો તે કારસ્તાન સામે આવ્યું છે। આ તકે વાત કરીએ તો રાજકોટના કેવડાવાડી વિસ્તારમાં 5 મીટરના અંતરે રાજકોટ મહાનગરપાલિકાના બુદ્ધિમાન એન્જિનિયર દ્વારા 2 સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા છે। ત્યારે ગઈકાલે મોડી રાત્રે 2 યુવકો લગ્ન પ્રસંગમાંથી આવી રહ્યા હતા
તે દરમિયાન કેવડાવાડી શેરી નંબર 8 નજીક રહેલા 2 સ્પીડ બ્રેકરો અચાનક આવી જતા બંને યુવક દ્વારા તેના મોટરસાયકલ પર કાબુ ગુમાવતા મોટરસાયકલ ધડામભેર વીજપોલ સાથે અથડાઈ હતી, જેમાં પરેશ શેખાલિયા નામના 18 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે સાથે રહેલો બીજો યુવક પણ ગંભીર રીતે ઘાયલ થતા તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલ તે યુવક પણ અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે. ત્યારે સમગ્ર બાબતે સ્થાનિકો દ્વારા અને મૃતકના પરિવારજનો દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. રાજકોટ નગરપાલિકાના વાકે શેખલિયા પરિવારના એક વાલ એનું મૃત્યુ થયું છે અને બીજો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. મારી પાસેના જે દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો કે રાજકોટનો કેવડાવાડી વિસ્તાર છે કે જ્યાં આ વિસ્તારમાં એકી સાથે 2 સ્પીડ બ્રેકર 5-5 મીટરના અંતરે મૂકી દેવામાં આવે છે. ત્યારે ગઈકાલે જે સવારના સમયે જે 2 યુવકો છે તે લગ્ન પ્રસંગમાંથી પાછા ફરી રહ્યા હતા, ત્યારે તે દરમિયાન અચાનક સ્પીડ બ્રેકરમાં તે બંને યુવકોનું બેલેન્સ ગુમાવતા બંને યુવકો છે તે ગંભીર રીતે વીજપોલ સાથે અથડાયા હતા, જેમાં ઘટના સ્થળે એક વ્યક્તિનું જ મોત નીપજ્યું હતું અને બીજો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યારે અમારી સાથે પરિવારજનો છે, આપણે એમની સાથે વાત કરીશું. બેટા, શું સમગ્ર બનાવ બન્યો હતો અને કઈ રીતે ખબર પડી? મને તો આજે કોક બીજા લોકો કેવા આવ્યા હતા ઘરે કે તારા ભાઈને એને લાગી ગયું હે, થોડુંક વધારે જ લાગી ગયું હે, આમ ફ્રેક્ચર ની થઈ ગયું હે. એટલે અમે અચાનક જ આવ્યા અહીંયા કારણે તો અમે એને સિવિલ દવાખાને લઈ ગયા હતા. હજી અમે દવાખાને જઈને આયલા આવી. શું મોત થયું, શું નામ હતું ને બીજો વ્યક્તિ કઈ તમારે શું થઈ ગયા? એનું નામ પરેશ, એનું નામ પરેશ છે, પરેશ શેખલિયા અને બીજો એને સુમિત પરમાર. અન્ય આપણે એમની સાથે વ્યક્તિ છે પરિચય, એમની સાથે વાત કરીશું. બેન, શું સમગ્ર ઘટના બની હતી અને બંને વ્યક્તિનું નામ શું છે, શું કરે છે અને ક્યાં જતા હતા ઘટના બની છે? એનું નામ સુમિતભાઈ એક અને એક ગુજરી ગયા એનું નામ પરેશભાઈ છે અને એક બીજો ભાઈ હતો અર્જુનભાઈ. એને કઈ વધારે વાંધો નથી. એક છોકરો ગુજરી ગયો છે પરેશભાઈ હે ને અને એક છોકરો સુમિતભાઈ હે ને એ અત્યારે સિવિલમાં દાખલ છે, વધારે લાગી ગયું. શું સમગ્ર ઘટના કઈ ક્યાં કારણે બની હતી ખબર છે? ના કારણે વિડીયો હતો એનો સીસીટીવી કેમેરામાં આવેલો છે. સ્પીડ બ્રેકર ના કારણે જ થયું આ બધું. આ ઘરે જો અમારા છોકરા હારે તો થઈ ગયું, બેટા બીજા કોઈ હારે ન થાય ને એટલે આ સ્પીડ બ્રેકર અહીંથી હટાવવાની જરૂર છે. માનો છો તંત્રની મહાનગરપાલિકા જે કહેવાય છે કે નરક પાલિકા છે, એવું લાગે છે તમને? એવું જ લાગે અમને, નરક પાલિકા છે ને એવું જ લાગે. અને અમે ગરીબ માણસ ઝુંપડપટ્ટીમાં રહીશું પાછળ. હવે અમારો છોકરો વયો ગયો, હવે અમારે સરકાર શું અમને કરી દે? એક છોકરો વયો ગયો, અત્યારે એક તો બહુ વધારે દાખલ સિવિલમાં હરકી સુવિધા નથી કરતા, કઈ એની કઈ કરતા નથી, ડોક્ટર સેવા નથી કરતા કઈ અત્યારે એની. આપણે જે વિસ્તારવાસી છે એમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું. તે પહેલા હું તમને વિસ્તારના દ્રશ્યો દેખાડવા માંગીશ કે આ એક કેવડાવાળી વિસ્તાર છે કે જ્યાં વાહલછોયો જે શેખલિયા પરિવારનો પરેશ નામનો જે વાહલછોયો હતો તે મોતને ભેટ્યો હતો અને એક જે વ્યક્તિ છે તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. ત્યારે હજી એના જે સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું, જેને સમગ્ર ઘટના જોઈ છે. શું વાત મોટાભાઈ, શું આખી ઘટના બની હતી, તમને કઈ રીતે ખબર પડી આખી? કાલ રાત્રે આ બનેલું છે અને કાલ આજ સવારે હું ઘટના સ્થળે આવ્યો, જે મારા મિત્રની દુકાન છે. અમારા સીસીટીવી ફૂટેજમાંથી તમે જોઈ શકો છો કે આવી ઘટના બની ગયેલ છે કે જે 5 મીટરના ગાળામાં આપણે 2 સ્પીડ બ્રેકર બનેલા છે એ ન હોવા જોઈએ. એના આગળ જ તે 2 શાળા આવેલી છે આગળની શેરીમાં. અહીંયા કોઈ શાળા કે એવી વસ્તુ નથી જ્યાં 2 સ્પીડ બ્રેકર મૂક્યા છે. સ્પીડ બ્રેકર જરૂર છે આગળના ચોકમાં કે જ્યાં સરકારી સ્કૂલ પણ આવેલી છે, પ્રાઇવેટ સ્કૂલ પણ આવેલી છે, ત્યાં જરૂરિયાત છે અને જરૂરિયાત વગર મૂકેલા છે. પ્લસ ત્યાં પટ્ટા મારવા જોઈએ. સરકારે મારેલા છે, ના નથી કે મહાનગરપાલિકાએ મારેલા છે પણ દેખાતા નથી. રેડિયમ પટ્ટા જે મારવા જોઈએ, રેડિયમ પટ્ટા તો મારેલા જ નથી. જે વ્હાઈટ પટ્ટા આવે એ મારેલા છે એ અત્યારે નથી દેખાતા. હજી 1 દિવસ થયો છે, તમે જોઈ શકો. તમે જોઈ લો. આમાં મહત્વની બાબત કે આ 5-5 મીટર અંતરે જે સ્પીડ બ્રેકર મૂકવા તે કેટલું યોગ્ય? કારણ કે જો મૂકવા હોય તો 1 કિલોમીટર, અડધા કિલોમીટર મૂકવા હોય છે, પણ તંત્રની આ બેદરકારી નથી લાગતી તમને? થોડીક લાગે છે, હું તમને ના નથી કહી શકતો, પણ આપણે મૂકવામાં મને કોઈ એવું ઇસ્યુ નથી કે તમે મૂક્યા છે, પણ મૂકવા તમારે જે યોગ્ય જગ્યા હતી ત્યાં મૂકવા હતા, અહીંયા મૂકવાની જરૂર નહોતી. ધન્યવાદ. તો હું તમને જે દ્રશ્યો છે તે દેખાડવા માંગીશ કે જે વિસ્તારમાં જે આ ઘટના બની હતી કેવડાવાળી વિસ્તારમાં, અને જે ઘટના સ્થળેથી જે બંને યુવક છે તે પટકાઈને જે તરફ જે આજાથી આવી રહ્યા હતા અને પટકાઈને આ બાજુ
પડ્યા હતા તેના હું સ્પીડ બ્રેકરના દ્રશ્ય દેખાડવા માંગીશ કે આ એ જ બે સ્પીડ બ્રેકર છે કે જ્યાં બંને યુવકો છે તે આવી રહ્યા હતા અને જે બે સ્પીડ બ્રેકરોમાં કાબુ ગુમાવતા તે વીજપોલ સાથે ધડામભેર અથડાયા હતા. આ કેવડાવાડી જે 8 નંબર વિસ્તાર છે ત્યાં જ સમગ્ર ઘટના બની હતી. ત્યારે આ જે નરકપાલિકા કહેવાય છે તેના પેટનું પાણી નથી હલતું. બેરી મૂંગી ગણાતી આ નરકપાલિકા ના પેટનું કેમ પાણી નથી હલતું કારણ કે બે જે બાલચોયા પરિવારના જે છે તે અત્યારે જીવન અમારા વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે અને એક તો મોતને ભેટ્યો છે. ત્યારે હવે આ બાબતે તંત્ર કેટલું સફાળું જાગે છે અને આવા જે કામગીરી છે તેના ઉપર ક્યારે રોક લગાવીને જે જવાબદારો સામે કડક પગલાં લે છે તે જોવું રહ્યું. પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ. તો બનાસકાંઠા એસઓજી પીઆઈ એચપી ધાંધલિયા તેમજ એજી રબારીની સૂચનાથી સ્ટાફના માણસો પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન સ્ટાફના માણસને બાતમી મળી હતી કે ડીસા તરફથી એક અર્ટિકા ગાડીમાં રદ થયેલી ચલણી નોટો સાથે કેટલાક શખ્સો પાલનપુર તરફ આવી રહ્યા છે. જે બાતમીના આધારે પાલનપુર એરોમા સર્કલ પાસે વોચ ગોઠવી હતી અને તે સમયે બાતમીવાળી અર્ટિકા ગાડી આવતા તેને રોકાવી તપાસ કરતા ગાડીમાંથી 500 અને 1000ના દરની રદ થયેલી ચલણી નોટો 19,77,000 મળી આવ્યા હતા. જેથી એસઓજી પોલીસે તમામ નોટો કબજે કરી 7 શખ્સો સામે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે એજન્સી વિરુદ્ધ ગુનો નોંધી આ નોટો ક્યાંથી લાવ્યા, કઈ જગ્યાએ લઈ જવાના હતા સહિતની વધુ તપાસ પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ PR મારુ ચલાવી રહ્યા છે. ગઈકાલે એટલે કે તારીખ 28/2/2025ના સાંજના સમયે બનાસકાંઠા એસઓજીને બાતમી મળે છે કે ડીસા બાજુથી કોઈ એક અર્ટિકા કાર આવે છે જેની અંદર ભારતીય બનાવટની ચલણી નોટો કે જે નોટબંધી ટાઈમે 500 અને 1000ની નોટો છે એ બંધ થઈ ગયેલી છે. એ નોટો લઈ અને અમુક માણસો પાલનપુર તરફ આવે છે. એટલે બનાસકાંઠા એસઓજી ટીમે વોચ ગોઠવી અને એરોમા સર્કલ ખાતે એ અર્ટિકા રોકાવેલ અને અર્ટિકામાં ચેક કરતા 500 અને 1000ની જે જૂની ચલણી નોટો છે કુલ મળીને મુદ્દામાલ 19,77,000નો તેમાંથી અર્ટિકામાંથી મળી આવે છે. અને એમાંથી જે આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવે છે 7 આરોપી, એ આરોપીઓના નિવેદન લેતા એવું જણાય છે કે ચલણી નોટો ડીસાથી હિંમતનગર બાજુ જઈ રહેલી હતી. એટલે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે NC દાખલ કરેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે. તો ડભોઈ નગરમાં છેલ્લા કેટલાક સમયથી પેન્ડલ સાયકલ ચલાવી રોજી રોટી મેળવી પોતાનું ગુજરાન ચલાવતા જગદીશભાઈ કાઠિયાવાડીએ 3300 કિલોમીટર સાયકલ લઈ ચારધામ યાત્રાએ જવા પ્રસ્થાન કર્યું હતું. તેઓએ જણાવ્યા મુજબ તેઓ ડભોઈ નગરથી આગ્રા, મથુરા, પ્રયાગરાજ, કાશી, અયોધ્યા, હરિદ્વાર, ઋષિકેશ, રામઝુલા, લક્ષ્મણ ઝુલા, કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમનોત્રી જેવા ધાર્મિક સ્થળોએ સાયકલ લઈ યાત્રા કરશે, જે માટે આજરોજ તેઓએ પ્રસ્થાન કર્યું હતું. સાથે જ તેઓએ જણાવ્યું હતું કે 1984માં ભગવાન શ્રીરામ તેઓને સાક્ષાત સ્વપ્નમાં આવીને જણાવ્યું હતું કે તું મારી યાત્રા કરજે, જે યાત્રા 1984થી મારે બાકી રહી હતી. મારી આર્થિક પરિસ્થિતિ ન હોવાના કારણે આ યાત્રા પરિપૂર્ણ કરી શક્યો ન હતો, પરંતુ સમય જતાં મેં પેન્ડલ સાયકલ ચલાવીને મારું ગુજરાન ચલાવતો હતો. સાથે સાથે ધીમે ધીમે મેં યાત્રા કરવા માટે પેન્ડલ સાયકલનું નિર્માણ શરૂ કર્યું હતું. આ યાત્રા એમ તૈયાર કરી છે મેં કે ભગવાનનું જ્યારે સપનું આવ્યું હતું ત્યારે મેં સાયકલ બનાવવાની તૈયાર કરી અને 1984માં સપનું આવેલું. તો આ મેં નિર્ણય લીધું કે ભગવાનનું મેં યાત્રા સફળ કરીશ અને આ ડભોઈ દ્વારા મેં કે આ યાત્રા તૈયાર કરી. એના માટે કે મેં સદાની માટે દુઆ માંગુ છું. ભગવાનના શરણમાં જઈ બધાને આખા ડભોઈની મેં દુઆ માંગુ છું. તમારો બધાનો આભાર છે. અને તેતરી જે મેં યાત્રા તૈયાર કરી એ યાત્રા આજે અયોધ્યાથી માની જેટલા ધામ છે એ બધા જ ધામ ફરવાનો છે. ઈચ્છા છે, આ સપના ઉપર મેં તૈયાર કરી.
તો આ તરફ તલાલા તાલુકાના ધાવા ગામે સામાજિક કાર્યકર દ્વારા સરકારમાંથી મળતી સ્વભંડોળની ગ્રાન્ટ ગ્રામજનો માટે વાપરવાની હોય છે, પરંતુ સરપંચ દ્વારા તેમના મળતિયાઓ સાથે મળી એ ગ્રાન્ટના ખોટા વાઉચર અને બિલો બનાવી વર્ષ 2020માં પંચાયતના કામોમાં થયેલા પેવર બ્લોક, રોડ લાઇટના કામોમાં ભ્રષ્ટાચાર કર્યા હોવાનું જાણવા મળતા તે બાબતે છેલ્લા 5 વર્ષથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, હાઈકોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂઆતો કરતા, પરંતુ તેનું પરિણામ ન મળતા આખરે જિલ્લા પંચાયત દ્વારા સરપંચને સસ્પેન્ડ કર્યાના લેટર મુજબ લડત આપતા હોય તે બાબતે ધાવા ગામના પૂર્વ સરપંચ લાભુબેન શિયાળ, સંજયભાઈ ગીગા, પ્રવીણભાઈ ગઠિયા, માનીસભાઈ, ગોરધનભાઈ સામે પુરાવા રજૂ કરી કોર્ટ દ્વારા તેની સામે ગુનો બનતો હોય છે, જેને લઈને આ તમામ ઉપર ભ્રષ્ટાચાર કર્યો હોવાનું સામે આવ્યું હોય તે બાબતે કોર્ટ દ્વારા તેની વિરુદ્ધ ગુનો નોંધવા પોલીસને આદેશ કરવામાં આવ્યો હોય તેવું ફરિયાદીના વકીલ દ્વારા જણાવ્યું છે, જેથી ધાવા ગામે ચર્ચા વ્યાપી છે. ગીર, તાલુકો તાળા, જિલ્લો ગીર સોમનાથ. હું એક સામાજિક કાર્યકર છું અને આ બાબતે મને અમારા ગામની અંદર ભ્રષ્ટાચાર થતો એવી માહિતી મળેલી, જેથી અમે આરટીઆઈ કરી અને આરટીઆઈ મારફત ભ્રષ્ટાચારના પુરાવા ભેગા કરી ટીડીઓ, ડીડીઓ, કલેક્ટર સાહેબને 2020માં આ બાબતે ફરિયાદ કરેલી, જેની વારંવાર રજૂઆતો સરકારમાં મુખ્યમંત્રીશ્રીને, એસીબી, પંચાયત મંત્રી વગેરેને રજૂઆત કરેલી, છતાં કોઈ નિર્ણય ના આવતા આખરે ડીડીઓ સાહેબે સરપંચ ઉપર ફરજ મોકૂફ કરી એવો નિર્ણય લીધેલ અને રિકવરી તથા સજાનું કોઈ સજા ના કરેલી, જેથી કરીને આ બાબતે અમને સંતોષ નહીં. તે બાબતે અમે ઉપર પણ રજૂઆત વાપસ કરેલી અને સામેવાળા લોકો વિકાસ કમિશનરમાં જઈ અને સરપંચને પાછા ચડાવે ચાલુ રાખવા માટેનો હુકમ લઈ આવ્યા. તે બાબતે અમે નારાજ થઈને હાઈકોર્ટમાં ગયા. હાઈકોર્ટે હુકમ કરેલો કે ભાઈ આ જે કઈ હુકમ કરેલો હોય ફરીથી વ્યવસ્થિત સાંભળી અને ફરીથી નિર્ણય લેવો, પણ વિકાસ કમિશનરે આમાં એકતરફી નિર્ણય રાખી અને સરપંચને પાછા ચાલુ રાખ્યા. એ બાબતે અમે વેરાવળ કોર્ટમાં કેસ દાખલ કરેલો, ત્યાંથી અમને સંતોષ ના મળતા અમે નીટલી કોર્ટમાં આવેલા. નીટલી કોર્ટમાં ઉમેશભાઈ પટેલ તથા કાજલબેન સોલંકી મારફત કેસ દાખલ કરેલો. એમાં જજ સાહેબ સામે અમે મૌખિક પુરાવા, લેખિત પુરાવા, ડીડીઓ સાહેબના હુકમ અને એક આરોપી જેના નામના ખોટા વાઉચરો એમનું સોગંદનામું રજૂ કરી અને નામના જજ સાહેબે અમારા જે ડોક્યુમેન્ટના પુરાવાના આધારે કે ભાઈ આ જે ભ્રષ્ટાચાર થયેલો છે એ દેખાય છે. તો દાહોદ રેલવે સ્ટેશન પર કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું સ્વાગત દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાંભોર, ગુજરાત રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ, જિલ્લા પંચાયત ચેરમેન કરણસિંહ ડામોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ કર્યું હતું. ત્યારબાદ તેઓ રેલવે સ્ટેશન પર 10 થી 15 મિનિટ રોકાયા અને ત્યાંથી દાહોદના લોકો માટે રોલિંગ સ્ટોપ વર્કશોપ ગયા, જ્યાં તેમણે ફેક્ટરીની મુલાકાત લીધી અને પછી સિમ્યુલેટરનું નિરીક્ષણ કર્યું અને પ્રોટોટાઇપ WAG-9HH નું પણ નિરીક્ષણ કર્યું. મુલાકાત દરમિયાન પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે રોલિંગ સ્ટોપ વર્કશોપમાં એન્જિન બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને કદાચ આ વર્ષના અંત સુધીમાં અમારી પાસે એન્જિન તૈયાર થઈ જશે અને અમે પ્રથમ એન્જિનની ડિલિવરી માટે તૈયાર થઈ જઈશું અને તે આપણા દાહોદ જિલ્લા અને વર્કશોપ તેમજ દાહોદના લોકો માટે ગર્વની વાત છે. કેમ છો? मजामा? साथियों, बहुत ही गौरव की बात है कि हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी का जो ड्रीम है दाहोद को बहुत बड़ा मैन्युफैक्चरिंग, रेलवे की मैन्युफैक्चरिंग का एक हब बनाने का, तो एक रिकॉर्ड समय में ये फैक्ट्री का निर्माण हुआ है
और मैं सभी दाहोद के निवासियों को धन्यवाद देना चाहता हूं। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को धन्यवाद देना चाहता हूं कि दाहोद की इस पवित्र भूमि में जो मोदी जी ने एक बड़ी शिल्प, बहुत बड़ा एक इंडस्ट्रियल हब स्थापित किया है, वो जीवन भर याद रखा जाएगा। और यहाँ पे जो लोकोमोटिव बना है, आज उसकी टेक्नोलॉजी देख के इतना आनंद हुआ। शुरुआत में ही नई चीज बनने के टाइम में टेक्नोलॉजी ट्रांसफर, ये सब चीजें होने में समय लगता है, लेकिन आज शुरुआत से ही 89% मेड इन इंडिया ये लोकोमोटिव हो गया है। बहुत अच्छी बात है। मैं चैलेंज देता हूं टीम को कि देश के प्रधानमंत्री माननीय मोदी जी का बहुत बहुत दाहोद की ओर से हम धन्यवाद करते हैं। प्रधानमंत्री जी का हम अंतःकरण पूर्वक कई सालों तक सर ने यहाँ काम किया है। ट्राइबल जिला, आदिवासी जिला और ट्राइबल आदिवासी जिले के अंदर हिंदुस्तान की पहली फैक्ट्री 9000 HP ये बनने का सौभाग्य प्राप्त हुआ है। ऐसे हमारे प्रधानमंत्री जी माननीय मोदी जी का मैं आभारी हूँ। अश्विनी वैष्णव जी को हर बार मैं मिलता रहता हूँ, तो मैंने कल बताया था रतलाम में, भी फिर से बोलना चाहता हूँ कि दाहोद के सांसद होने के नाते 10 साल में इतने काम हो गए वो मैंने कभी सोचा नहीं था। अश्विनी जी ने दाहोद को अंडर ब्रिज, ओवर ब्रिज, इंदौर दाहोद रेल लाइन, वलसाड सिटी इंटरसिटी और परेल, अंग्रेजों ने जो परेल बनाया था वहां क्रांति करने का काम माने प्रधानमंत्री। તો અમદાવાદની સાબરમતી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો। આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર સુભાષચંદ્ર રતિલાલ સોની કે જેઓ રાજ્ય સૂચના આયુક્ત છે, સાથે જ શિક્ષાવિદ પ્રોફેસર રમેશચંદ્રજી કોઠારી જેઓ VNSGU પૂર્વ કુલપતિ છે, સાથે જ સુપ્રસિદ્ધ લેખક અને મોટિવેશનલ સ્પીકર જય વસાવડા અને અભિનેત્રી અને અમદાવાદના રેડિયો જોકી RJ દેવકી જેવા પ્રતિભાશાળી વ્યક્તિઓ હાજરી આપી હતી। આ સમારંભ દરમિયાન પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા। આ સમારોહમાં સાબરમતી યુનિવર્સિટીના રજિસ્ટ્રારે જણાવ્યું કે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં કંઈક નવું કરવા અને સમાજમાં કાર્યો માટે આગળ આવવા સલાહ આપી હતી। આટલું નહીં, તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારી યુનિવર્સિટીનો મુખ્ય હેતુ શિક્ષણ થતી રોજગારી આપવાનું છે। લાઈફ સ્કિલ્સ અને ઇન્ડસ્ટ્રી એક્સપોઝરને મધ્યમાં રાખીને વિદ્યાર્થીને સર્વાંગી તાલીમ આપીને વિદ્યાર્થીઓ માટે વિવિધ તકો ઊભી કરવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ। मैं रजिस्ट्रार साबरमती यूनिवर्सिटी की रजिस्ट्रार हूँ। आज कॉन्वोकेशन हो रहा है, कौन सा कॉन्वोकेशन है, कितने स्टूडेंट को आज डिग्री मिलेगी और कितना महत्व है? आज साबरमती यूनिवर्सिटी में प्रथम ये कॉन्वोकेशन का आयोजन किया गया है। इसमें लगभग 200 से ज़्यादा छात्रों को जो है सम्मानित किया जाएगा। इसमें जो मुख्य आकर्षण है, एक तो यूनिवर्सिटी टॉपर है और 20 जो छात्र हैं उनको गोल्ड मेडल दिया जाएगा। 9 स्कूल्स हैं, उसके साथ ही साथ PhD के भी स्टूडेंट्स हैं। 40 से 50 हमारे PhD स्टूडेंट्स हैं जिनको सम्मानित किया जाएगा, डिग्री दिया जाएगा। और 9 स्कूल्स में से जो टॉपर्स हैं उनमें से गोल्ड मेडल उन लोगों को दिया जाएगा। और इस दीक्षांत समारोह के पीछे एक विजन, एक मिशन है कि जो NEP चल रहा है, NEP 2022 कि बच्चों का सर्वांगीण विकास कैसे हो, ओवरऑल डेवलपमेंट कैसे किया जाए, उस उद्देश्य से शिक्षा में और क्या नया चीज लाया जाए, जिसको जो मुख्य रूप से हमारे मैनेजमेंट, हमारे प्रेसिडेंट मिस्टर सनी पटेल और सभी शिक्षकों ने बीड़ा उठाया है कि अपनी शिक्षा में और नया क्या किया जाए जिससे बच्चे रोजगार की तरफ जाएं, स्किल्स सीखें और उद्यमिता का विकास हो। जो आदरणीय मोदी जी का विजन मिशन है कि उद्यमिता की तरफ जाएं बच्चे, अपने आत्मनिर्भर बने, आत्मनिर्भर भारत का जो विजन मिशन हो पूरा हो सके। तो उस उद्देश्य से भी ये दीक्षांत समारोह रखा गया है कि बच्चों, ऐसे स्पीकर्स, ऐसे वक्ता को बुलाया गया है, मोटिवेशनल स्पीकर्स को भी बुलाया गया जो हमारे छात्रों का उत्साहवर्धन कर सके और हमारे बच्चे आज पुरस्कृत होकर आगे अपना नाम रोशन करें यूनिवर्सिटी का देश। તો આજના અત્યારના મહત્વના સમાચારોમાં બસ આટલું જ। નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।